હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાના છે, તે પણ કટોરી બ્લાઉઝ કટિંગ કરવાના છે અને 38ની સાઇઝ છે। પરંતુ ફ્રેન્ડ્સ, આજે હું કટિંગ બતાવી રહી છું, અહીં હું જે રીતનું કટિંગ કરું છું એ રીતથી જ બતાવવાની છું। તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે આ જ કટિંગનું આપણે સ્ટિચિંગ પણ જોવાના છે, પણ એ ભાગ 2 હશે। સૌપ્રથમ તો આપણે પહેલાં કટિંગ જોઈશું, પછી ત્યારબાદના ભાગ 2માં આપણે જોવાના છે કે સિલાઈ કઈ રીતે કરવાની છે। તો આ અસ્તરવાળું બ્લાઉઝ છે અને ફ્રેન્ડ્સ, આની લંબાઈ હું તમને કહું ને તો 17.5 લંબાઈ છે। પાછળનું જે ગળું છે એ 4નું રાખ્યું છે, કસ્ટમર કહે એ પ્રમાણે જ કરવાનું છે। પરંતુ ફ્રેન્ડ્સ, આ જે ગળું છે અને જે આપણને માપ આપ્યું છે ત્યાંના પીસનું, તો એ પીસમાં છે ને એની જે પેટર્ન છે એ લેવાની છે। તો જ્યારે આપણે પીસમાં કટિંગ કરશું ને તો આપણે પાછળનું જે ગળું છે તે 4ની જગ્યાએ 5નું લેવાનું છે। હવે શોલ્ડર છે ને ફ્રેન્ડ્સ 5.5નો આવ્યો છે, આપણે 3.5નો શોલ્ડર લઈશું અને ગળોનો ગાળો આપણે 2નું લઈશું। આર્મહોલની સાઇઝ પણ 5.5ની રાખવાની છે અને ફ્રેન્ડ્સ, આ ગળું પાછળથી ખૂબ જ મોટું છે, તો આપણે જે છાતીનો ભાગ છે ને એ આગળથી લઈશું, તો 8.5નો છાતીનો ભાગ આવ્યો છે। આ જે મારી પદ્ધતિ છે ને, આમાં તમારે કંઈ પણ બીજું એક્સ્ટ્રા ઉમેરવાનું નથી આવતું। તમે બીજા વિડીયોમાં જોશો તો અલગ અલગ ઘણું બધું ઉમેરવાનું આવે છે, પરંતુ મારી પદ્ધતિમાં એવું નથી। બગલનો ગાળો આપણે 1.25નો જ રાખશું અને આ રીતની ગોળાઈ આપી દઈશું। જો પછી શું કરવાનું છે, નીચેની ગોળાઈ કેટલી છે, યાની કે કમરની ગોળાઈ કેટલી છે, તો કમરનું માપ આ રીતનું લેવાનું છે, 18.5નું આવે છે। જો આ રીતનું 18.5નું આવે છે, એમાં 2 ઇંચ ઉમેરવાના છે। 2 ઇંચ ઉમેરશું એટલે 20.25 થશે અને એના અડધા કરવાના છે, એના અડધા થશે 10 ઉપર 1 લીટો। તો આ રીતે તમારે ફ્રેન્ડ્સ એને પછી ઉપરથી નીચે આ રીતે જોઈન્ટ કરી નાખવાનું છે। અને ફ્રેન્ડ્સ, અહીંયા સેજ આપણે 1.25 જેટલો વધારે કરશું, 1.25 કે અડધો ઇંચનો મેં વધારો કર્યો છે। બગલનો ગાળો અને બાયનો ગાળો આ રીતે માપી લેવાનું છે અને પછી શું કરવાનું છે, અહીંયાથી અહીંયા સુધીનું સેજ આપણે ત્રાસ આપી દેવાનું છે, કારણ કે અહીંયા થોડુંક વધારે થાય છે એટલા માટે આપણે ઘટે નહીં એટલે। અને પાછળનો ટક છે ને એ મેં 5 ઇંચનો લીધો છે, 5 ઇંચનો ગાળો છોડી અને 5 ઇંચનો ગાળો લીધો છે। આ જે માપ લીધું છે એ માપ છે ને એ ફ્રેન્ડ છે આપણે ફિટિંગ માપ છે। પછી આ રીતનું આપણે કટિંગ કરી નાખવાનું છે, જેવી રીતે વિડીયોમાં બતાવે છે એ રીતનું। હું ફ્રેન્ડ્સ, પાછળનું જે ગળું આપણે પેટર્નવાળું થોડુંક કરવાનું છે, પછી એ કસ્ટમરનો ફોન આવ્યો કે પેટર્નવાળું ન કરતાં ગોળાઈ કરજો, પણ લાંબો ગાળો રાખવાનો છે, ગોળાઈ વધારે દેવાની છે એટલા માટે। હવે આપણે પૂરે ભાગ કરવાના છે, તો અહીંયા શું કરવાનું છે, આગળનો જે પટ્ટો છે અહીંયા પટ્ટાનો ભાગ આપણે 4નો આવ્યો છે, 4નો નીચેથી વાળી દેવાનું। આ સાઈડ 2 ઇંચનો ગાળો પણ આ રીતનો વાળી દેવાનો અને પછી તમારે આ રીતનું માપી અને ડિઝાઇન દોરી નાખવાની। જે રીતનો ફરમો છે પેલો, એ ફરમાનો આ રીતનું આકાર આપણે દોરી નાખવાનો, જે રીતનું વિડીયોમાં બતાવ્યો છે। પછી શું કરવાનું, આપણે ઓરે ભાગ કરવાનો છે, બીજો ભાગ। જો આ બીજો ભાગ છે, તો નીચેની સાઈડથી આપણે માપ લઈશું, તે કટોરીવાળાનો ભાગ જોઈન કરેલો હોય ત્યાં સુધીનું, તો 5નું આવ્યું છે, એ નીચે આ રીતે લઈ લઈશું। ઉપરનું ગળું કેટલું આવે છે એ પણ આપણે 5નું જ આવ્યું છે, બંને સાઈડ 5-5નું જ આવ્યું છે। હવે જે આ વચલો ભાગ છે એ રીતનું આ માપી લેવાનું અને આ રીતનું આપણે જોઈન્ટ કરી નાખવાનું। જો જે રીતનો વિડીયોમાં દેખાય છે એ રીતનું જોઈન્ટ, મતલબ કે અહીંયા આકાર આપી દેવાનો ગોળાઈમાં। લંબગોળા થાય છે, એકદમ ગોળ ન કરતા લંબગોળ કરશો તો એ જોઈન્ટ કરવામાં તમને વાંધો નહીં થાય, ગોળ એકદમ કરશો તો જોઈન્ટ કરવામાં તમને તકલીફ પડવાની છે। આપણે બીજો ભાગ થઈ ગયો છે। હવે કટોરીનો ભાગ, જે આપણે ભાગ વધ્યો તો એ ભાગથી આપણે આ રીતના આકાર દઈ દઈશું, 1 ઇંચનો વધારો લેવાનો છે, આકાર દઈ અને પછી ગોળાઈ કેટલી લેવાની છે એ જોવાનું। તો જે બીજો ભાગ અને જે કટોરીવાળો ભાગ છે, હૂકવાળો ભાગ, ત્યાંથી લેવાનો છે અને જેટલી ગોળાઈ આવે છે એ પ્રકારની ગોળાઈ દઈ અને આ રીતનું જોઈન કરી નાખવાનું છે। જો પછી વચ્ચે ગાળો કેટલો છોડવાનો છે, તો વચ્ચેનો ગાળો માપવાનો છે, તો લગભગ રહેના 7.25નો કે 7નો આવે છે, એમાં 1 ઇંચનો તમારે વધારો કરવાનો છે। 1 ઇંચનો વધારો કરી અને વચ્ચેથી તમારે માપ લેવાનું છે ત્રાસમાં। પછી જે સાઈડની સિલાઈ આવે છે તે માપી લેવાની છે, લગભગ 4.5ની આવી હતી અને અહીંયા જે માપ છે એ માપ છે ને એ એક સરખું જ લેવાનું છે, જરા પણ આગળ પાછળનું લેવાનું નથી। હવે આ રીતનું આપણે કટિંગ કરી નાખશું। જો ફ્રેન્ડ, તમને આ વિડીયોમાં સમજણ ન પડી તો મેં એક ડિટેલ વિડીયો બનાવ્યો છે, 1 થી 5 ભાગનો એકદમ ડિટેલમાં વિડીયો છે। આ થોડીક આપણે વિડીયોની ઝડપ વધારી છે, એના કારણે કદાચ તમને ન ખબર પડે તો એ વિડીયો જરૂર જોઈ લેજો। બાકી આ વિડીયોમાં તમે જો પહેલેથી જ મારા વિડીયો જોતા હશો તો તમને પૂરેપૂરું જ્ઞાન આવી ગયું હશે, કે પૂરેપૂરી માહિતીની ખબર પડી ગઈ હશે કે કઈ રીતનું કરવાનું છે। હવે ફ્રેન્ડ્સ, આ તો એકદમ
રેસીપી નહીં આવ્યું તો એ કટિંગ હું નહીં કરું, બીજો હું પેપર લઈશ અને જે ખુલ્લો ભાગ હશે એ આપણી સાઈડ રાખવાનો છે, બંધ સાઈડ તમારી બાજુ રાખવાનું છે. 4.5ની બાય આવી છે, તો જે માપ આવ્યું છે ને એ જ માપ પ્રમાણે લેવાનું છે. ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે ખુલ્લો લઈશું. ઘણા લોકોની કમેન્ટ આવે છે કે તમારે જે માપ લેવું છે માપનું માપ લેવું છો તો ઘટતું નથી ફ્રેન્ડ્સ, ઘટતું. હું જે માપ લેવું છું એ કમ્પ્લીટ માપ આવે છે, જરા પણ ઘટતું નથી. તમે આ પ્રમાણે જ્યારે બનાવશો, એક તમારે છે ને ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે એનું કોઈ પણ બ્લાઉઝ તમારે બનાવવું, તમે જોશો જરા પણ ફેર નહીં આવે. એવું લાગે તો વિડીયોની ઝડપ થોડી ઘટાડી નાખજો અને પછી આ વિડીયો કરજો તો કમ્પ્લીટ આવી જશે. પછી બગલનો ઉપરનો જે ગાળો આવે છે એ માપ ટુ માપ લઈ લેવાનું છે અને બેનું આવે છે આ રીતનું અને ગોળાઈ આપી દેવાની છે અને અહીંયા નીચે તમારે માછલી આકાર દેવાનો છે. માછલી આકાર આપી અને પછી ફ્રેન્ડ્સ તમારે આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. ફ્રેન્ડ્સ આ રીતનું કટિંગ કરશો તો સરસ મજાની બાય થઈ જશે. એકદમ સરળ પદ્ધતિ છે, અઘરી બિલકુલ નથી. અહીંયા નીચે પણ એક સાઈડ કટિંગ કરી નાખશો. આ જે કટિંગ કરીએ એ આગળનો ભાગ આવે છે અને પાછળનો ભાગ છે તે પાછળનો આવે છે. હવે આપણે પટ્ટાનું કટિંગ કરવાનું છે. આખા બ્લાઉઝમાં જો કોઈ સહેલો ભાગ હોય તો એ પટ્ટાનું છે. તો શું કરવાનું છે તમે જોશો તો એક સાઈડ છે ને એ નાની સાઈડ હશે ને એક સાઈડ ઉપરની સાઈડ છે. તો નાની સાઈડનું અને ઉપરની સાઈડનું, મોટી સાઈડનું, બે સાઈડનું માપ લેવાનું છે. તો નાની સાઈડનું માપ આવ્યું છે 4નું આવ્યું છે અને આ જે લંબાઈ આવી છે એ 9.5ની આવી છે. એમાં 1 ઇંચનો આપણે વધારો કરવાનો છે. કોઈ પણ એક સાઈડ લંબાઈ વધારવાની છે ને કોઈ પણ એક સાઈડ લંબાઈ ઘટાડવાની છે, યાની કે નાનો મોટો ગાળો કરવાનો છે. તો 4નો અને 4.5નો ગાળો આવે છે. આ રીતનું કટિંગ કરી નાખશું. 1 થી 5 ભાગ આપણે રેડી થઈ ગયા છે. હવે ફક્ત આપણે પેપરમાં કટિંગ નહીં દેખાડીએ, હું તમને સાથે સાથ આપણે કાપડમાં પણ કટિંગ કરીને હું બતાવું છું. તમને એવું ન લાગે કે બેન ખાલી પેપરમાં જ કટિંગ કરે છે, કાપડમાં કટિંગ નથી કરતા. તો ચાલો હવે આપણે કાપડમાં કટિંગ કરીને બતાવો. તો હવે આ છે ને એ આપણે પેપરમાં કટિંગ કરીને બતાવું છું હું તમને. અને પાછળનું ગળું મેં તમને કટિંગ કરી નાખ્યું. હવે હું તમને કાપડમાં કટિંગ કરીને દેખાડું છું. તો આ લાંબી સાઈડ કાપડ થોડુંક ઓછું પડ્યું તો પછી મેં એને રહીને ફરીને પલટાવી નાખ્યું. યાને કે આ જે ભાગ હું આ રીતનું કટિંગ કરું છું એમાં કમ્પ્લીટ નથી થતું તો મેં આ રીતનું કટિંગ કરી નાખ્યું છે. હવે કંઈ નથી કરવાનું. જે પણ આપણે પેપર છે એ પેપરને કાપડ ઉપર આ રીતનું મૂકી દેવાનું છે. પેપર કટિંગમાં ફાયદો એ થાય છે કે કાપડ ટૂંકું હોય તો પણ આપણે કમ્પ્લીટ આવી જાય છે. આપણી રીતે આપણે કરી નાખીએ છીએ. બાકી ડાયરેક્ટ આપણે જો કાપડ ઉપર કટિંગ કરશો તો એમાં ઘણીવાર છે ને જો નમૂનો ખૂબ જ મોટો હોય તો કમ્પ્લીટ માપ નથી આવતું. એટલે પેપર કટિંગ કરીને એ ફરમાં છે ને ડાયરેક્ટ રહીને કાપડ ઉપર તમારે મૂકી દેવાના છે, જે રીતે વિડીયોમાં બતાવી છે એ રીતે. જો તો હું દરેક રીતના જે ફરમાં છે એને મારી રીતે હું મૂકતી જાઉં છું અને કટિંગ કરતી જાઉં છું. પહેલાં તો તમારે ડ્રોઈંગ દોરી નાખવાની છે. આ રીતની ડ્રોઈંગ દોરીને પછી જ તમારે કટિંગ કરવાનું છે, એ પહેલાં કટિંગ કરવાનું નથી. આપણે આ રીતે ફરમાં બનાવી અને કટિંગ કરીએ ને એમાં એક ફાયદો એ થાય છે કે કાપડનો બચાવ થાય છે અને બીજું કે આપણી કંઈ પણ ભૂલ હોય તો આપણે સુધારો કરી શકીએ છીએ. ડાયરેક્ટ કટિંગમાં શું થાય છે કે આપણે સુધારો કરી નથી શકતા અને કાપડ બગડે છે અને પછી આપણે કસ્ટમરને બીજું કાપડ લાવી દેવું પડે છે. તો તમારે પાસે છે ને પેપર તો ન્યૂઝપેપર તો હોવા જોઈએ. ન્યૂઝપેપર એ સહેલા છે, જલ્દી ઓછા પૈસામાં આપણને મળી જાય છે. ભૂલ થાય તો આપણે બીજો પણ ફર્મો બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે પેપર કટિંગ કરી નાખશું. પેપર કટિંગ નહીં, કાપડમાં કટિંગ કરી નાખશું. જો જે રીતનું હું કટિંગ કરું છું એ રીતનું જ તમારે કટિંગ કરવાનું છે. 38ની સાઇઝ છે, ઘણી મોટી સાઇઝ છે અને લંબાઈ પણ 17.25ની લંબાઈ આવે છે. તમે મોસ્ટ ઓફ જોશો તો આટલી બધી લંબાઈ આવતી નથી, એટલે કે આ ફૂલ સાઇઝનું બ્લાઉઝ છે. તો ફ્રેન્ડ્સ તમને આમાં કંઈ પણ બીજી જો ન ખબર પડી તો મને કમેન્ટમાં જરૂર કહેજો. આનો વિડીયો હું સિલાઈનો પણ હું બતાવવાની છું, તો સિલાઈનો વિડીયો જોવો હોય તો પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો ફ્રેન્ડ્સ કંઈ પણ ખબર ન પડી તો કમેન્ટમાં મને જરૂર કહેજો. બાકી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા નહીં અને લાઇક શેર તો જરૂર કરજો. તો અત્યારની માટે બાય બાય.